નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 અને વિષય સંસ્કૃતના ચેપ્ટર નંબર 3 આત્મશ્રદ્ધાય પ્રભાવઃ। તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આત્મવિશ્વાસ હશે તો તમે ધારેલું કામ જે છે તે ખૂબ સારી રીતે પૂર્ણ કરી શકો છો। કાળા માથાનો માનવી ધારે તે કામ કરી શકે છે અને તેવો જ સરસ મજાનો પાઠ તમે આનો અભ્યાસ જે છે તે મિત્રો કરી લીધો છે અને આપણે સંપૂર્ણ સમજૂતી સાથે સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો સબસ્ક્રાઇબનું બટન જે છે દબાવી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરવા નમ્ર વિનંતી છે। વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો આપણો પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નો જે છે એ આપેલા શબ્દોનું તમારે મોટેથી ઉચ્ચારણ કરવાનું છે। એકલવ્ય ધનુર્વિદ્યામ દ્રોણાચાર્યસ્ય અગચ્છત સ્વીકુરુ પ્રત્યવદત શિષ્યરૂપેણ પ્રેંતમ ઉત્થાપ્યતિ ગુરુશ્રદ્ધાય સ્વયં જ્યોતિર દુર્લભા જે છે તે મિત્રો તમારે મોટેથી ઉચ્ચારણ કરવાનું છે। પ્રશ્ન નંબર 2, તમારે જે જવાબો છે તે સંસ્કૃત ભાષાની અંદર આપવાના રહેશે। એકલવ્ય ધનુર્વિદ્યાયામ પઠિતુમ કસ્ય સમીપમ અગચ્છત। એકલવ્ય ધનુર્વિદ્યા શીખવા માટે તે કોની આગળ એટલે કે કોની પાસે આવ્યો? તો એકલવ્ય ધનુર્વિદ્યાયામ પઠિતુમ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત। એકલવ્ય દ્રોણમ કિમ અવદત। તો એકલવ્ય આવીને દ્રોણાચાર્ય ગુરુને શું કહ્યું? એકલવ્ય દ્રોણમ અવદત ગુરુદેવ અહમ અપી ધનુર્ધરમ ભવિતુમ ઇચ્છામિ કૃપયા મમ સ્વીકુરુ। પ્રશ્ન નંબર 3, દ્રોણ એકલવ્યમ કિમ અવદત। દ્રોણાચાર્ય ગુરુએ એકલવ્યને શું જવાબ આપ્યો અથવા શું કહ્યું? દ્રોણ એકલવ્યમ અવદત અહમ કૌરવાન પાંડવાન ચ પઠાયામિ અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારમ કુર્તું ન શક્નોમિ। પ્રશ્ન નંબર 4, એકલવ્ય બાણેહ કિમ અકરોત। તો એકલવ્ય બાણેહ એકસ્ય કુકુરસ્ય મુખમ અસ્વીયતમ। પ્રશ્ન નંબર 5, દ્રોણાચાર્ય એકલવ્યમ કિમ અપૃચ્છતમ। દ્રોણાચાર્ય એકલવ્યમ અપૃચ્છત ક તવ આચાર્ય। પ્રશ્ન નંબર 3, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી તમારે ખાલી જગ્યા પૂરવાની છે। એકલવ્ય ધનુર્વિદ્યાયામ પઠિતુમ તો દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત। પ્રશ્ન નંબર 2, એકલવ્યસ્ય આચાર્ય પ્રતિ શ્રદ્ધાય શિથિલા ન અભવત। નંબર 3, એકઃ કુકુરઃ તાનઃ દૃષ્ટવા તો અભસત। એકલવ્ય અસ્માન તો શિક્ષયતિ સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞ ભવતુ। પ્રશ્ન નંબર 4, શબ્દના આધારે તમારે એક વાક્ય બનાવવાનું છે અને તમને જે ગમે એવું વાક્ય તમે બનાવી શકો છો। ધનુર્ધર તો શનય સકુશલ ધનુર્ધર અભવત। બાલક એકઃ બાલક આસીત। શિષ્ય અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારમ કુર્તું ન શક્નોમિ। કુર્કુરઃ એકઃ કુર્કુરઃ તાન દૃષ્ટવા અભવત। પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 5, આપેલા વિધાનો પૈકી સાચા વિધાનો સામે આમ અને ખોટા વિધાનોની સામે ન લખો। તો એકલવ્ય ઈશ્વર શ્રદ્ધાય પ્રતીક અસ્તિ તો આવશે ન। એકલવ્ય બાણેહ કુકુરસ્ય મુખમ અસીવ્યત તો આમઃ। આચાર્ય પ્રતિ એકલવ્યસ્ય શ્રદ્ધાય શિથિલા ન અભવત તો આવશે ન। નંબર 4, દ્રોણાચાર્ય એકલવ્યસ્ય શિષ્યરૂપેણ સ્વીકારમ કુર્તું ન શક્નોતિ તો આમઃ। પ્રશ્ન નંબર 6, ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે કૌંસમાં આપેલા ધાતુના રૂપો બનાવી ખાલી જગ્યા પૂરવાના છે। તો સ
અધ્યાપકમ ખાલી જગ્યા ઈચ્છતી તો સ અધ્યાપકમ ભોતુમ ઈચ્છતી. અહમ રોટિકા ખાલી જગ્યા ઈચ્છામી તો ખાધવ તો અહમ રોટિકામ ખાદ્તુમ ઈચ્છામી. ભવાન ઉદ્યાને ખાલી જગ્યા ઈચ્છતી વા તો ચલ તો ભવાન ઉદ્યાને ચલતુમ ઈચ્છતી વા. ધનુષ્યનું તમારે ચિત્ર વિદ્યાર્થી મિત્રો દોરવાનો છે અને સરસ મજાનું આ પ્રકારે તમે જે છે તે ધનુષ દોરી શકો છો. તમને આનાથી પણ સારું આવડતું હોય અથવા ઊભું દોરવું હોય તો પણ તમે દોરી શકો છો. ધોરણ 8ના તમામ પાઠના સમજૂતી સાથેના મિત્રો સોલ્યુશન મેળવવા માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇકનું બટન દબાવવાનું ભૂલશો નહીં.